શાસ્ત્રોક્ત નામ એટલે કે વેદ, પુરાણ, સંસ્કૃતિ, ગ્રંથો અથવા જ્યોતિષશાસ્ત્ર મુજબ પસંદ કરેલું હોય. વૈદિક કે સંસ્કૃત નામ રાખવાથી ધ્વનિ, અક્ષર અને અર્થશક્તિથી જીવન પર સકારાત્મક અસર થાય છે. તો આજે જાણીશું તુલા અને વૃશ્ચિક રાશિ પરથી કેટલાક શુભ અને શ્રેષ્ઠ નામ. માહિતી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમ ઉદયતિ દૈવન તદુસુપ્તશે તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે હું તુલા રાશિ અને વૃશ્ચિક રાશિના જે નામ છે, તુલા એટલે ર ને ત અને વૃશ્ચિક એટલે ન ને ય, તો આ અક્ષરો ઉપરથી જો તમે તમારા બાળકનું નામ પાડવા માંગતા હોય અને વૈદિક નામ અને સંસ્કૃત નામ પાડવા માંગતા હોય તો આ નામોને તમે ચોક્કસ લખી લેજો. કેમ કે આવનાર પેઢીમાં બાળકોનું શ્રેષ્ઠ નામ, સુંદર નામ, વૈદિક નામ, સંસ્કૃત નામ હોવું જોઈએ કે જેથી બાળકોનું જીવન સારું બને. જેવું નામ છે તેવું જ જીવનમાં એનું કામ હોય છે. જે નામનો અર્થ નથી તો એ વ્યક્તિના જીવનનું કોઈ મહત્ત્વ રહેતું નથી. તો હંમેશા નામ મોટું કામ છે. 1000 માણસો હોય અને વ્યક્તિનું જો નામ ખાલી બોલવામાં આવે તો એ વ્યક્તિની નજર પહેલું પડે. નામમાં બહુ તાકાત છે. ચાહે વ્યવસાયનું નામ હોય કે વ્યક્તિનું નામ હોય, અને નામ પાડતી વખતે ઉતાવળ બહુ ન કરવી અને નામ સમજી વિચારીને પાડવું જરૂરી છે. તો હમણાંથી હું જે કાર્યક્રમ રોજે રોજ આપું છું તે કાર્યક્રમની અંદર દેવતાઓના નામ, ધર્મના નામ, શાસ્ત્રને લઈને જે શ્રેષ્ઠ નામ મને ગમ્યા છે તે નામને હું એક કાર્યક્રમના માધ્યમથી તમારા સુધી પ્રસારિત એટલે કરું છું કે જેના કારણથી તમને ખબર પડે કે કોઈ બાળકનું નામ પાડવું હોય તો એનું નામ આપણે સંસ્કૃત નામ આપી શકીએ. તો આજે તુલા રાશિ અને વૃશ્ચિક રાશિના જે અક્ષર છે, તુલા એટલે ર ને ત અક્ષર અને વૃશ્ચિક એટલે ન ને ય અક્ષર, તો આ અક્ષરોના વૈદિક નામ કયા છે? તો પહેલાં તુલા, તુલા એટલે ર અક્ષર ઉપરથી આવે છે રૂપ અને રૂપા. જો કોઈ દીકરાનો જન્મ થયો તો એનું નામ રૂપ રાખી શકાય, દીકરી હોય તો એનું નામ રૂપા રાખી શકાય અને એનો અર્થ થાય સુંદરવાન. બીજું નામ છે રક્ષિત અને રક્ષિતા. દીકરો હોય તો રક્ષિત, દીકરી હોય તો રક્ષિતા. રક્ષિતાનો અર્થ થાય કે રક્ષણ કરનાર, રક્ષણ કરનાર અથવા રક્ષણ કરનારી. ત્રીજું નામ છે રવિન અને રવિના. રવિન અને રવિનાનો અર્થ થાય કે સૂર્યનો પુત્ર અથવા સૂર્યની પુત્રી. ચોથું નામ છે રશ્મિક અને રશ્મિ. રશ્મિક અને રશ્મિ એનો અર્થ થાય છે કે સૂર્યના કિરણો જે છે, સૂર્યના કિરણો એટલે રશ્મિક અને રશ્મિ કહી શકાય. ત્યાર પછી પાંચમું નામ છે રિધમ. રિધમ એવું કહેવાય છે કે રિધમ એટલે એક પ્રકારનો લય કહેવાય છે. રિધમનો અર્થ થાય બીજું સમૃદ્ધિ પણ થાય છે. અને રિધમ એટલે એવું કહેવાય કે રિદ્ધિ આપનાર. અને રિધમને બીજું નામ છે, રિધમને કામદેવ પણ કહેવાય છે. રિધમ એટલે ખાસ કરીને એક લયમાં રહેનાર. તો દીકરો હોય તો રિધમ અને દીકરી હોય તો રિદ્ધિ પણ કહી શકાય. અને એ રિદ્ધિ અને રિધમનો અર્થ થાય છે એક લયમાં રહેનાર. ત્યાર પછી રૂક્મ અને રૂકમી. રૂક્મ અને રૂકમી એટલે એ થાય છે કે ધનવાન. ત્યાર પછી ત અક્ષર ઉપર, તુલા રાશિમાં ર અક્ષર ઉપરના નામ કયા આવે? ત અક્ષર ઉપરથી જેને નામ પાડવું હોય તો ત અક્ષર ઉપરથી સંસ્કૃત નામ કયા છે? ત એટલે તથ્ય અને તથ્યા. દીકરો હોય તો તથ્ય અને દીકરી હોય તો તથ્યા. તથ્ય એટલે કારણ. આપણે કહીએ ને કે આ વાતમાં કંઈક કારણ છે, આ વાતમાં કંઈક તથ્ય છે, એને તથ્ય અથવા તથ્યા કહી શકાય. તીર્થ અને તીર્થાણી. તીર્થ એટલે જ્યાં શ્રેષ્ઠ જગ્યા છે, જે સુંદર જગ્યા છે એને તીર્થ કહેવાય. અને દીકરી હોય તો તીર્થાણી કહી શકાય. તીર્થોની રાણી એટલે તીર્થાણી. ત્યાર પછી તવસ નામ છે, તવસ અને તવસા. તવસનો અર્થ થાય મહાન અથવા બલવાન વ્યક્તિ હોય એને તવસ અથવા તવસા કહી શકાય. દીકરી હોય તો એને તવસા કહેવાય, એટલે બલવાન અથવા મહાન વ્યક્તિ. ત્યાર પછી ત્વિષીમાન. ત્વિષીમાન અને ત્વિષીમતી સંસ્કૃત નામ છે આ પણ. ત્વિષીમાન અને ત્વિષીમતી આ નામ ક્યાંય તમે સાંભળ્યા નહીં હોય. તો એનો અર્થ થાય કે ઉજ્જવલ.
ઉજ્જવલ અથવા બીજું અર્થ થાય દીપ્તિમાન, પ્રકાશિત જે છે એને ત્વિષીમાન અથવા ત્વિષીમતી કહેવાય. ત્યાર પછી નામ છે ત્રિપુર અને ત્રિપુરા. ત્રિપુર એટલે 3 લોક ભેગા થાય એટલે ત્રિપુર કહેવાય. અને ત્રિપુરા એટલે 3 લોકની જે 3 ભુવન એટલે 3 ભુવન એટલે ત્રિપુરા કહેવાય. આપણે કહીએ ને ત્રિભુવન તારિણી, 3 ભુવનને તારનારી દેવી આદ્યશક્તિ જગદંબા એટલે ત્રિભુવન કહીએ. તો ત્રિપુર એટલે પુરુષમાં ત્રિપુર અને દીકરી હોય તો ત્રિપુરા નામ રાખી શકાય. ત્યાર પછી તત્વ અને તત્વમસી. તત્વ એટલે આપણે કહીએ કે આ તત્વ એટલે એક અંગ પણ કહી શકાય, તત્વ એટલે એક વસ્તુ પણ કહી શકાય. અને તત્વ એટલે પરમ તત્વને જાણનાર એટલે કે ભગવાનના એક અંશને જાણનાર એને તત્વ કહેવાય. તત્વ અથવા તત્વમસી. તત્વમસી દીકરીનું નામ પાડવું, દીકરો હોય તો તત્વ રાખી શકાય. ત્યાર પછી તુલ્ય અને તુલ્યા. તુલ્ય અને તુલ્યા એવું કહેવાય છે કે એનો અર્થ થાય સમાનતા. જે વ્યક્તિ દરેક વસ્તુમાં સમાનતા રાખે, કોઈ ભેદભાવ ન કરે એને તુલ્ય અથવા તુલ્યા કહી શકાય. સાથે સાથે તપ અને તપસ્વી. તપ અને તપસ્વીનો અર્થ થાય તપ કરનાર અથવા જીવનની અંદર જે સ્ટ્રગલ કરીને જે લોકો આગળ આવ્યા હોય, મતલબ આપણે કહીએ કે ભાઈ અમે બહુ બધી મહેનત કરીને આગળ આવ્યા છે, મતલબ કઠિન પરિશ્રમનો સામનો કરનાર કહી શકાય. એટલે તપ અને તપસ્વી એટલે તપ કરનાર. ત્યાર પછી તરંગ અને તરંગી. તરંગ અને તરંગી એટલે એવું કે તરંગ એટલે એક લહેર થાય છે. સમુદ્રની અંદર જે મોજા ઉડતા હોય છે એને તરંગ કહેવાય. અને તરંગી એ સ્ત્રીલિંગ શબ્દ છે. તો આ હતા તુલા રાશિ. હવે વૃશ્ચિક રાશિ જેના અક્ષર છે ન. તો જે લોકોને વૈદિક નામ રાખવાના હોય, સંસ્કૃત નામ પાડવાના હોય, ન અક્ષર ઉપરથી પાડવા હોય તો એમાં નૈમિષ અને નિમિષા. એનો અર્થ થાય છે કે નિમિષ એટલે આંખનો પલકારો થાય. આંખનો જે આમ આંખ પલકે ને તો આંખનો પલકારો એટલે નિમિષ. સંતેરાયની કથામાં પહેલો એક શ્લોક આવે છે, એકદા નૈમિષારણ્યે. એટલે એક સુંદર વનનું પણ નામ છે નૈમિષારણ્ય. અને બીજું અર્થ થાય કે સુંદર આંખ, મતલબ આંખનો પલકારો એટલે નિમિષ અને નિમિષા કહેવાય. અને બીજું અર્થ, ત્રીજો પણ અર્થ છે ક્ષણિક એટલે કે થોડો સમય, ક્ષણિક સમય એને પણ નિમિષ કહેવાય. ત્યાર પછી નયન અને નયના એનો અર્થ થાય આંખ. પછી નૈવેદ્ય, ભગવાનને જમાડવાની સામગ્રી જેને કહેવાય નૈવેદ્ય એટલે પ્રસાદ. પછી છે નિરામય. નિરામય અને નિરામયી. નિરામય એટલે કે જે તંદુરસ્ત છે એને નિરામય કહેવાય. અને નિરામય એટલે જે ચોખ્ખે ચોખ્ખું આપતા હોય, ભેળસેક ના કરતા હોય, ભેળસેક વગરનું હોય એને નિરામય કહેવાય. નંદિક અને નંદિકા. નંદિક અને નંદિકાનો અર્થ થાય ખુશી. લક્ષ્મીજીનું એક નામ છે નંદિકા. નંદિક એટલે ખુશી અને નંદિકા એટલે લક્ષ્મીજીનું નામ છે, ખુશી આપનાર દેવી એટલે નંદિકા. ત્યાર પછી નંદીશ અને નંદિશાનો અર્થ એનો અર્થ પણ એ થાય કે આનંદ આપનાર. નિર્ગમ અને નિર્ગમા. નિર્ગમ અને નિર્ગમનો અર્થ થાય કે પ્રસ્થાન કરવું અથવા જે દુર્લભ છે, બધા કરતાં કંઈક અલગ છે. આપણે કહીએ કે ભાઈ આ તો વ્યક્તિ બધા કરતાં કંઈક અલગ જ છે, તો દરેક વ્યક્તિ કરતાં અલગ હોય એને નિર્ગમ શબ્દ કહેવાય. અને સાથે સાથે પુરુષ હોય તો નિર્ગમ કહેવાય અને સ્ત્રી હોય તો એને નિર્ગમા શબ્દ કહેવાય. ત્યાર પછી નિયત અને નિયતિ. નિયત એટલે જે નિશ્ચય કરેલું અથવા પરમાત્માએ જે વ્યક્તિનું ભાગ્ય નિયત કરેલું છે આપણે એને નિયત કહીએ અથવા નિયતિ કહેવાય. એટલે કરેલું પ્લાનિંગ અથવા પહેલાંનું પ્લાનિંગ કરનાર એને પણ નિયત કહેવાય. સાથે સાથે નિયતને એટલે નિશ્ચિત કરનાર. અને નિયત અને નિયતિનો અર્થ બીજો અર્થ ભાગ્ય પણ થાય, કિસ્મત, ભાગ્યશાળી એને નિયત કહી શકાય. સાથે સાથે આગળનું નામ છે નિતેશ અને નીતિશા. સંસ્કૃતમાં નિતેશ અને નીતિશાનો અર્થ થાય કે સાચો માર્ગ બતાવનાર અથવા સાચા માર્ગ પર ચાલનાર અથવા જે ન્યાયાધીશ અથવા દરેકનું જે ન્યાય કરનાર વ્યક્તિ એને નિતેશ અથવા નીતિશા કહેવામાં આવે છે. ત્યાર પછી નારાયણ અને નારાયણી નામ રાખવું હોય તો નારાયણ એટલે વિષ્ણુ અને નારાયણ એટલે કે વિષ્ણુના પત્ની એટલે નારાયણ કહેવાય, નારાયણી કહેવાય. ત્યાર પછી નિધેશ અને નિધિ.
નિધેશ અને નિધિ. નિધેશ અર્થ થાય કે ખજાનાના દેવતા. જેમ કુબેર ભગવાન ખજાનાના દેવતા છે, તો કુબેર જેમ આપણે કહીએ છીએ તો કુબેરનું એક નામ નિધેશ પણ કહેવાય. અને નિધિ એ સ્ત્રીલિંગમાં આવે છે. જે ખજાનાના દેવી એને નિધિ કહેવાય. નિધિ એટલે નિર્માણ કરવું પણ થાય અને વિધાતા પણ થાય અને ખજાનાના દેવી પણ થાય છે. ત્યાર પછી નિર્મય અને નિર્મય અથવા નિર્માય, આ બે શબ્દ જે છે એ પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બંનેમાં ચાલતા હોય છે. એનો અર્થ થાય માયાથી યુક્ત જે છે એને નિર્માય કહેવાય અથવા નિર્મય કહેવાય. હવે આગળનો જે અક્ષર જે છે ય અક્ષર, ન ને ય અક્ષર જે હતા, તો ન ઉપર તમે નામ કીધા. હવે ય અક્ષર ય અક્ષર ઉપરથી નામ પાડવું હોય તો એના પણ હું થોડાક 8-10 નામ છે તમને કહી દઉં છું. ય ઉપર આવે છે યુગ અને યુગા. જે 4 યુગ છે એમાંથી એક યુગ, જે 4 યુગ છે, કલિયુગ, સતયુગ, દ્વાપર, ત્રેતાયુગ ને કલિયુગ, એને યુગ કહેવાય. યુગ અને યુગા એટલે એક મોટો સમય કહી શકાય. ત્યાર પછી યુયુત્સ અને યુયુત્સી. યુયુત્સ સંસ્કૃત નામ છે યુદ્ધના, જે લોકોને યુદ્ધના ઈચ્છુક છે, જે લોકો યુદ્ધ કરવામાં તરત તૈયાર હોય તો એને યુયુત્સ કહેવાય. જેને આપણે સિપાહી પણ કહેવાય, દેશની રક્ષા માટે તરત ઉત્સાહી હોય એને યુયુત્સવ, અને દીકરી હોય તો યુયુત્સી કહેવાય. ત્યાર પછી યશ અને યશસ્વીનો અર્થ થાય યશ એટલે યશને પ્રાપ્ત કરનાર, માન પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર, યશ અને યશસ્વી. યક્ષ અને યક્ષા. યક્ષ એટલે અલૌકિક શક્તિ, દેવતાઓની જે દિવ્ય શક્તિ છે અલૌકિક, જે આપણે ઘણી વખત કંઈ ગાયબ થઈ જાય, અલૌકિક શક્તિ, તો એને યક્ષ અથવા યક્ષા શબ્દ કહી શકાય. યક્ષ પુરુષમાં, યક્ષા દીકરીમાં નામ રાખી શકાય. ત્યાર પછી યજ્ઞ અને યજ્ઞ. યજ્ઞ એટલે જેને કહેવાય હવન, દેવતાઓને પ્રિય હવન કરવામાં આવે તો એને યજ્ઞ અથવા યાજ્ઞી પણ કહી શકાય. ત્યાર પછી યથાર્થ. આગળનું નામ છે યથાર્થ. યથાર્થનો અર્થ થાય છે કે વાસ્તવિકતા. પુરુષ હોય તો યથાર્થ નામ લખાય અને સ્ત્રી હોય તો યથાર્થી નામ રાખી શકાય, જેનું અર્થ થાય વાસ્તવિકતા. ત્યાર પછી યયાત અને યયાતિ. યયાત અને યયાતિનો અર્થ થાય છે કે તપસ્વી વ્યક્તિ છે એને યયાત કહેવાય, અને તપસ્વીની હોય, દીકરી હોય તો એને યયાતિ શબ્દ કહી શકાય. તો દર્શક મિત્રો, આજે તુલા રાશિ અને વૃશ્ચિક રાશિના સારા અક્ષરો ઉપરથી શ્રેષ્ઠ નામો મેં કયા છે, નામો તમે લખી લીધા હશે, જેથી આવનાર જનરેશનમાં કોઈ બાળકોના નામ જો તમારે પાડવા, કેમ કે મેં ઘણા બધા નામ કહ્યા છે. અમુક નામ એવા હોય કે તમને કદાચ ગમ્યા પણ ના હોય અને અમુક ગમ્યા હોય, તો જે નામ તમને સારું લાગે તે નામનો સારા અર્થ સાથે દીકરાનું નામ રાખો, જેથી નામ સારું હોય તો દીકરાનું જીવન પણ સુંદર બનતું. કેમ કે નામકરણ સંસ્કાર જે આપણા 16 સંસ્કારમાંથી એક સંસ્કાર છે, જેને નામકરણ સંસ્કાર કહેવાય છે, અને એ સંસ્કાર પ્રમાણે સારું નામ રાખવું એ મા બાપની પહેલી ફરજ હોય છે. તો આજે સુંદર મજાના નામ મેં તમને સજેસ્ટ કર્યા છે, અને આગળ પણ જે અમુક રાશિઓના નામ શાસ્ત્રની દ્રષ્ટિએ ધર્મમાં જે લખ્યા છે, શાસ્ત્રમાં લખ્યા છે, તે હું મારી રીતે તમને કહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.